હવામાન વિભાગ અને હવામાનના નિષ્ણાતો દ્વારા ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવવાની કરેલી આગાહી વચ્ચે આજે વડોદરામાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપર ગાઢ ધુમ્મસ છવાઈ જતા શૂન્ય વિઝિબિલિટી થઈ હતી. પરિણામે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આજે વહેલી સવારથી જ ડભોઈ પંથકના રેલવે સ્ટેશન્સ, વેગા, શિનોર 4 રસ્તા, શિનોર રોડ, એસઓયુ રોડ સહિતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રસ્તે વિઝિબિલિટી ઓછી થઈ જતા નોકરી ધંધાર્થે નીકળેલા લોકોને પોતાના વાહનોની હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી. એ સાથે જ વાહનો ધીમે હંકારવાની ફરજ પણ પડી હતી. વાતાવરણમાં આવેલા એકાએક પલટો જોતા લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. એક તબક્કે ઉનાળાના વરસાદી માહોલમાં જેવું વાતાવરણ પણ થયું હતું. ગુજરાતના કેટલાક ભાગોમાં છાંટા પડવાની શક્યતા રહેશે, કારણ કે આ વખતે જેટલું ધારીએ એટલું દક્ષિણવર્તીય રહે છે, જેની અસર અરબ સાગરમાં થશે અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતના હવામાન માર્ચના અંતથી 10 એપ્રિલ સુધીમાં હવામાનમાં મોટો પલટો આવશે અને કેટલાક ભાગોમાં છાંટા પડવાની શક્યતા પણ રહેશે. ક્યાંક હળવો વરસાદ પડવાની શક્યતા રહેશે. આ વખતે દેશમાં અપેક્ષા કરતાં વધુ ગરમી રહેવાની છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર આ વર્ષે દેશના ઉત્તર પશ્ચિમ રાજ્યો એટલે કે હરિયાણા, પંજાબ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડ, દિલ્હીમાં ગરમીના દિવસોની સંખ્યા બમણી થવાની પણ સંભાવના છે.